હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. જો આજે આપણે ગામમાં પ્રસંગ હતો અને આજે આપણે આખો દિવસ પ્રસંગમાં જ જવાનું હતું, એટલે આપણે કંઈ હોટલે જવાનું નહોતું અને ઘરે રસોઈ બનાવવાની નહોતું, એટલે આપણે થોડાક ફ્રી હતા. એટલે મેં સાંજે બધું જમી કારવી ફ્રી થઈ અને આપણે એમ થયું કે આપણે હવે થોડુંક કામ આવ્યું છે મશીનનું, તો એ પૂરું કરી નાખીએ. તો આપણે જો આ મશીન કવર કરવાના છે મશીને, તો આપણે આજે આ બધાય કવરનું કટિંગ કરી નાખ્યું છે, ઓશિકાના કવરનું, અને હવે આપણે કાલે આને સીવી નાખશું. જો આપણા 10 કવર કટિંગ થઈને રેડી થઈ ગયા છે. આ એની કહું છોગાઈ કે આ છોગાનું પણ કટિંગ થઈ ગયું છે, અને હવે આપણે કાલ સાંજથી કટિંગ થઈ ગયું છે એને આપણે સીવી નાખશું, એટલે આપણું જે કામ આવ્યું છે એ બધું પૂરું થઈ જાય. અને મિસ્ત્રી બેન શું કરો છો કાના? જે આપણે મિસ્ત્રી બેન છે ને કટિંગ કરવા દેતા નથી આપણે, એટલે ડાઇનિંગ ટેબલ ઉપર કટિંગ કરવું પડે છે, કેમ કે નીચે કઈ વસ્તુ રહેવા જ નથી દેતી. મિસ્ત્રી આમ જો બેટા, કાના ક્યાં હતાઈ ગઈ છોકરી, ક્યાં હતાઈ ગઈ? હવે કે તો આમ જા, અમારું જાદુ છે, અમારું જાદુ છે. કોણ જાદુ છે? જાદુ છે હે કાના? એટલે હવે વાગવામાં વાગી ગયા છે 10:30, એ 11:15 વાગવામાં વાગી ગયા છે 11:15. અને હવે આપણે આ કામ છે એટલું બધું હવે સવારે કરીશું. અત્યારે મિશ્રીબેનને નીંદર આવે છે, તો એને મિશ્રી ખવડાવી અને સુવડાવી દઈએ, એટલે ઝડપથી સવાર થાય. મિશ્રી જય શ્રી કૃષ્ણ કરી દે બેટા, જય શ્રી કૃષ્ણ કરી દે, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ કે દે, હા જય શ્રી કૃષ્ણ કરી દે.